આ માણસ સ્પેસમાં 39 કિલોમીટર ઉપરથી ફ્રી ફોલ જમ્પ લગાવે છે. 14 ઓક્ટોબર 2012 ફેલિક્સ બોમ્બગાર્ડનર સ્પેસમાં જઈને કૂદકો મારી દે છે. રેડબુલનો એક પ્રોજેક્ટ ચાલતો હતો જેનું નામ હતું રેડબુલ સ્ટ્રેટોસ. આ પ્રોજેક્ટમાં તે એક માણસને પૃથ્વીના સ્ટ્રેટોસ્ફિયરમાં મોકલવાના હતા અને ત્યાંથી ફ્રી ફોલ જમ્પ મરાવવાના હતા. આ ટાઈમે ફેલિક્સ આવીને કહે છે કે તે સ્ટ્રેટોસ્ફિયરમાં જશે એટલે કે 39 કિલોમીટર ઉપર અને ત્યાંથી જમ્પ લગાવશે. 14 ઓક્ટોબરના દિવસે ફેલિક્સ એક બલૂન જેવું સ્પેશિયલી ડિઝાઇન્ડ એક પોડમાં ઉપર જાય છે, નીચે જોવે છે અને થોડાક જ સેકન્ડમાં જમ્પ મારી દે છે. ફેલિક્સ પહેલો માણસ હતો જે વિધાઉટ એરક્રાફ્ટ સાઉન્ડ બેરિયરને તોડે છે. આ જમ્પમાં નીચે આવતા ટોટલ 10 મિનિટ લાગે છે, જેમાં 4 મિનિટ ને 19 સેકન્ડે ફેલિક્સ પોતાનું પેરાશૂટ ખોલી દે છે અને ધીરે ધીરે નીચે આવી જાય છે. આ દિવસે ફેલિક્સે ખાલી રેકોર્ડ નહોતો તોડ્યો, તેણે એક મેસેજ આપ્યો હતો. એક માણસની લિમિટેશન તેના વિચારો હોય છે. જો તમે તમારા વિચારોને હાઈએસ્ટ લેવલે લઈ જાઓ તો કંઈ પણ થઈ શકે છે.